કરજણ પાસે વડોદરા ગ્રામ્ય એલસીબીની સફળ કામગીરી. બિનઅધિકૃત પાન મસાલા અને તંબાકુ ભરેલી ટ્રક ઝડપાઈ. ₹57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નેશનલ હાઈવે 4 એક્સપ્રેસ વે પર સાપા બોરકા બ્રિજ પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ આઈસર ટ્રકને ઝડપી પાડી છે. પોલીસે બિન અધિકૃત રીતે પાન મસાલા અને તંબાકુનો મોટો જથ્થો લઈ જતી ટ્રકને અટકાવી ચાલક નારાયણ માવજી મીણાની અટકાયત કરી હતી. ટ્રકમાં ભરેલા માલસામાન અંગે બિલ બિસ્ટ કે જરૂરી આધાર પુરાવા ન હોવાથી પોલીસે ટ્રકને કરજણ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં લાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કોઈપણ પાકા બિલ વગરનો ₹28.8 લાખની કિંમતનો રાજનિવાસ પાન મસાલા અને ₹18.90 લાખની કિંમતનો જાફરાની ઝરદા તંબાકુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹46.98 લાખની કિંમતનો પાન મસાલા અને તંબાકુનો જથ્થો, ₹10 લાખની કિંમતની અશોક લેલન ટ્રક તથા એક મોબાઈલ ફોન મળીને કુલ ₹57 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યો છે. પોલીસે ચાલકની અટકાયત કરી માલ મોકલનાર તેના શેઠ મુસ્તફાભાઈ અંગે આગળની તપાસ હાથ ધરી છે. ऊपर खेची ले फूल